નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। અત્યાર સુધી આપણે જોયું કે ABCD કઈ રીતે લખાય છે, કયો અક્ષર નાનો હોય કયો અક્ષર મોટો હોય, તો એ આપણે પહેલાં અહીંયા શીખીશું। તો આલ્ફાબેટ અહીંયા તમે જોઈ શકો છો, મેં બધી 4 લાઇનમાં લખેલી છે। સિંગલ લાઇનમાં લખવાની હોય તો પણ આ જ રીતે હોય છે કે જે કેપિટલ લેટર હોય છે એ બધા એક જ સરખા હોય છે, કોઈ નાનો મોટો હોતો નથી। પરંતુ જે સ્મોલ આલ્ફાબેટ છે કે જે નાના આલ્ફાબેટ છે એ કઈ રીતે લખવાના હોય, તો એ બધા જ આલ્ફાબેટ છે, અમુક આલ્ફાબેટ બીજી લીટીમાં જવા દેવાનો હોય, અમુક ઉપરની લાઇનમાં જવા દેવાનો હોય, અમુક નીચેની લાઇનમાં જવા દેવાનો હોય। અહીં તમે જોઈ શકો છો કે B, D, F, H, I, J, T, L અને K આ આલ્ફાબેટ એવા છે કે જે ઉપરની લાઇનમાં ગયેલા છે। પરંતુ G, P, Q, Y આ આલ્ફાબેટ એવા છે કે જે નીચેની લાઇનમાં છે। તો અહીંયા તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે કયો આલ્ફાબેટ ઉપરની લાઇનમાં અટશે અને કયો આલ્ફાબેટ નીચેની લાઇનમાં। જો આ રીતે લખતા આવડી ગયું તો બધા જ અક્ષર એક સરખા થશે અને વ્યવસ્થિત રીતે તમે લખી શકશો। થેન્ક યુ ફોર વોચિંગ।